चलो मित्रों, હવે બીજા એકાદ મુદ્દામાં નવો ટોપિક શરૂઆત કરીએ। નવો ટોપિક છે, પ્રશ્ન છે, જુદા જુદા પ્રશ્નો। આ મેન પ્રશ્ન પરમાણુ ત્રિજ્યા અથવા પરમાણુ કદ। तो परमाणु ने गोळाकार स्वरूप में गोळ दड़ो होय ए स्वरूप में विचारीए कदाच तो गोळ जे रमवानो नानो दड़ो आवे क्रिकेट अत्यारे आईपीएल चाले छे तो एनी सापेक्ष में तो परमाणु त्रिज्या बहुत ज ओછી होय। लगभग जोवा जईए तो लगभग એવું કહેવાય છે કે પરમાણુ ત્રિજ્યા 1.2 એંગસ્ટ્રોમ આશરે હોય। આપણે વિચાર કરો, આશરે શબ્દ લખ્યો એનો અર્થ કે દરેક પરમાણુની ત્રિજ્યા જુદી જુદી હોય, એટલે આશરે આટલી ત્રિજ્યા હશે 1.2 એંગસ્ટ્રોમ। કદાચ આને મીટરમાં લખીએ તો 1.2 ગુણ્યા 10⁻10 મીટર। તો પહેલો મુદ્દો એવો, તમારે પેલો દડાવાળો લખવો હોય તો પણ લખી શકાય કે ગોળ દડાની સાપેક્ષે પરમાણુનું કદ अति सूक्ष्म होय। आश्रय त्रिज्या आटली होय। परमाणु त्रिज्या ने जो परमाणु ने गोळाकार स्वरूप गणवामां आवे तो परमाणु ने तमे गोळाकार स्वरूप गणो, गोळो गणो, आवडो मोटो ना होय पण एवो विचारो तो आ रीते जो आ परमाणुનું કેન્દ્ર, કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોનની કક્ષા, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી, ચોથી, પાંચમી એમ 10મી જે ગણો એ છેલ્લમ છેલ્લી કક્ષા સુધીનું માની લો કે છેલ્લી કક્ષા આ રીતે અહીંયા છે તો કેન્દ્રથી बाह्यतम कक्षा सुधीना अंतरने परमाणु त्रिज्या कहेवाय। तो परमाणु त्रिज्यानी व्याख्या आ रीते आपी शकाय के परमाणु त्रिज्या एटले शुं, तो परमाणु केंद्रथी बाह्यतम अथवा छेल्ली कक्षा सुधीना अंतरने कहे छे। शुं कहे छे? परमाणु त्रिज्या। पण मित्रों एक विचार करो कि परमाणुनी आजूबाजू आ रीतनी कक्षको होवुं एवुं तो काल्पनिक छे, कारण के परंतु इलेक्ट्रॉननुं वादळ એ ગમે તેટલું દૂર ફેલાયું એવું નક્કી નહીં હોતું આટલામાં હોય કે ગમે ત્યાં હોય। ઇલેક્ટ્રોનનું વાદળ દૂર સુધી ફેલાયેલું હોય માટે એકલ પરમાણુની ત્રિજ્યા કે કદ નક્કી કરવું मुश्किल छे। जो मित्रों केंद्र थी बाह्यतम कक्षा सुधीनुं अंतर परमाणु त्रिज्या कही दीधी, पण एवुं नक्की नहीं होतुं कि केंद्र थी बाह्यतम कक्षा आटले होय ज। केंद्र थी इलेक्ट्रॉन केटले छे छेल्लम छेल्लो ए अंतरने कहेवाय, पण इलेक्ट्रॉननुं वादळ तो दूर सुधी फैलायुं होय एनुं नक्की नहीं होतुं क्यारे शुं थाय। એટલે એકલ પરમાણુ કે ત્રિજ્યાનું કદ
નક્કી ના થાય. આગળ મુદ્દો લઈએ. દાખલા તરીકે અધાતુમાં સહસંયોજક બંધથી જોડાયેલા અણુમાં પરમાણુ ત્રિજ્યા બરાબર. એટલે અધાતુમાં કઈ રીતે, તો ઉદાહરણથી સમજીએ. આ આકૃતિ તમારે દોરવાની નથી, આમાં એક પણ આકૃતિ નહીં દોરવાની તમારે, પણ સમજણ માટે હવે બીજી દોરીએ. કે દાખલા તરીકે ક્લોરીન અને ક્લોરીન આ એક બંધથી સહસંયોજક બંધના બદલે સહસંયોજક એકલ બંધથી લખીએ. એક બંધથી આ જોડાયેલા હોય તો આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર બંને કેન્દ્રો વચ્ચેના અંતરના અડધા મૂલ્યને સહસંયોજક ત્રિજ્યા કે પરમાણુ ત્રિજ્યા કહેવાય. એવું જરૂરી નહીં હોતું કે અણુ એક જ વિચારવાનો, કેમ કે ક્લોરીનના અણુ લો તમે તો ક્લોરીનનો એક અણુ તો આવી રીતે હોય નહીં. ક્લોરીનની અંદર ઘણા Cl2, તો Cl વચ્ચેનું એક જોડું, બીજું, ત્રીજું, ચોથું, તમે જો દરેકમાં માપો ને, દાખલા તરીકે આમાં એકવાર માપ્યું તમે તો 198 પિકોમીટર આવી. કોક વાર તમે માપશો ને તો Cl વચ્ચેનું અંતર 200 પિકોમીટર આવશે, કોક વાર 190 આવશે, કોક વાર 95 આવશે, 99 આવશે. એમ એકલ બંધથી અણુમાં પરમાણુ ત્રિજ્યાની જગ્યાએ આપણે અહીંયા લખીએ સહસંયોજક ત્રિજ્યા. તો જો એમાં કે સહસંયોજક એકલ બંધથી જોડાયેલા અણુના બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના અણુના બે પરમાણુ, એમાં કેન્દ્રો વચ્ચેના સરેરાશ અંતરના અડધા મૂલ્યને સહસંયોજક ત્રિજ્યા કહે છે. તમારે તો આ કઈ લખવાની જરૂર નહીં, આ તમે હેડિંગ માર્યું, બાકી આ વાક્ય તમારે લખવાનું છે. હવે એ જ રીતે કમ્પ્લીટ, ચલો ઉદાહરણ લખી દઈએ કે ઉદાહરણ Cl2 અણુમાં બે Cl પરમાણુ વચ્ચે નું સરેરાશ અંતર 198 પિકોમીટર છે, માટે એની સહસંયોજક ત્રિજ્યા 198 ભાગ્યા 2 99 પિકોમીટર થાય. તો આ સહસંયોજક ત્રિજ્યા થઈ ગઈ. હવે એવું ને એવું જ કમ્પ્લીટ ધાતુમાં આવશે. તો અહીંયા શબ્દ શું આવશે? સહસંયોજક એકલ બંધથી જોડાયેલા અણુની જગ્યાએ આવશે ધાતુમાં. ચલો એ પહેલા જોઈ લો, પછી ધાતુનું પણ લખી નાખીએ. આને જોઈ લો એકવાર. ચલો મિત્રો, જો હવે આ હતું તમારે અધાતુમાં. હવે આને નાને આપણે એવું જોઈએ કે અધાતુની જગ્યાએ ધાતુમાં સહસંયોજક બંધથી નહીં પણ ધાત્વીય બંધથી જોડાયેલા તત્વોમાં લખીએ, આમાં અણુ નહીં, તત્વોમાં ધાત્વીય ત્રિજ્યા એવું લખીએ. તો ધાત્વીય બંધથી જોડાયેલા અહીંયા શું કરી નાખીશું? તત્વોના બે પરમાણુ કેન્દ્રોના સરેરાશ અંતરના અડધા મૂલ્યને ધાત્વીય ત્રિજ્યા કહેવાય. તો પેલું અણુમાં હતું,
આ ધાતુમાં માની લો કે ઉદાહરણ બદલી નાખીએ, અહીંયા કોપર લઈએ, કોપર વચ્ચેનું અંતર માની લો 256 છે, તો અહીંયા Cl2 અણુની જગ્યાએ એવું લખીએ કોપર અને કોપરમાં 2 કોપર પરમાણુ વચ્ચેનું સરેરાશ અંતર 256 પિકોમીટર છે. તો અહીંયા સહસંયોજક ત્રિજ્યાની જગ્યાએ શું આવશે? ધાત્વીય ત્રિજ્યા કેટલી આવશે? તો અહીંયાથી જોઈ લો કે 256 ભાગ્યા 2 એટલે 128 પિકોમીટર થાય. તો આ ધાત્વીય ત્રિજ્યા વિશે થાય. પેલું હતું તમારે સહસંયોજક ત્રિજ્યા. એક મુદ્દો કે સહસંયોજક ત્રિજ્યા અને ધાત્વીય ત્રિજ્યા, જો તો સહસંયોજક ત્રિજ્યા અથવા ધાત્વીય ત્રિજ્યા બંને પરમાણુ ત્રિજ્યા જ છે. આ માપવું હોય તો શું કરાય? અહીંયા છેલ્લો મુદ્દો આટલામાં લખી દઈએ કે પરમાણુ ત્રિજ્યા માપવા ક્ષ-કિરણ અથવા દર્શકી વર્ણપટ સ્પેક્ટ્રોસ્કોપી કે એનો ઉપયોગ થતો હોય, ઉપયોગ થાય છે. હવે પરમાણુ ત્રિજ્યા વિશે 2 માર્કમાં પૂછે તો આટલું તમારે લખવાનું આવે. હજી પરમાણુ ત્રિજ્યા તો ઘણો લાંબો ટોપિક છે, એટલે હાલ પૂરતું તો આટલું થઈ ગયું. અન્ય ટોપિક ધીમે અંદર ઉમેરતા જઈએ અને એને પેટા પ્રશ્નમાં આપણે જોતા જઈશું. હાલ આ જોઈ લો, ત્યારબાદ આમાં 2 મુદ્દા બીજા ઉમેરી દઈશું એટલે પરમાણુ ત્રિજ્યા આખું પૂર્ણ થઈ જશે. ચલો, પરમાણુ ત્રિજ્યા કે પરમાણુ કદ માં આવર્તી વલણ સમજાવો. હજી પરમાણુ ત્રિજ્યાનો ટોપિક ચાલુ જ છે, પણ આને પેટા પ્રશ્ન બહાર પાડે. એનોય પાછો પેટા પ્રશ્ન કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણુ ત્રિજ્યા ઘટે છે. આ એનો પેટા પ્રશ્ન. સમજી લઈએ. કોઈ બી આવર્ત લઈએ કે માની લો કે આવર્ત નંબર 2 લિથિયમ, લિથિયમની બાજુમાં બેરિલિયમ, બેરિલિયમની બાજુમાં બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. પાછળનું નહીં લઈએ. ચલો, લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખો તમે તો હિલિયમ 2s1, બેરિલિયમની લખીએ તો હિલિયમ 2s2, આની લખીએ તો આની બાહ્યતમ કક્ષામાં 2s2 2p1 2s2, આનો 2s2 2p2 2p3 2p4 2p5 એ રીતે 2s2 2p1 2p 2s2 2p2 2s2 2p3 2p4 2p5 એમ. તો જો આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા પરમાણુ ક્રમાંક વધે છે, કેમ કે લિથિયમનો 3, આનો 4 5 એમ પરમાણુ ક્રમાંક વધે. હવે પરમાણુ ક્રમાંક વધવાની
સાથે કેન્દ્રનો ધન વીજભાર પ્રોટોન વધે. એટલે વિચાર કરો કે લિથિયમ છે, તો લિથિયમને આપણે અહીંયા રજૂ કરીએ તો આ લિથિયમનું કેન્દ્રમાં 3 પ્રોટોન અને કક્ષામાં 2 કક્ષાઓ, કેમ કે 2 આવ્યો એટલે ટોટલ 3 ઇલેક્ટ્રોન થાય. હવે વિચાર કરો કે લિથિયમ પછી આવે બેરિલિયમ, 4 પ્રોટોન, આજુબાજુ કક્ષા 2, ઇલેક્ટ્રોન 4. બોરોન 5 પ્રોટોન, કક્ષા 2 ની 2 જ રહેશે પણ 5 ઇલેક્ટ્રોન. તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ પરમાણુ ક્રમાંક વધે તો ધન વીજભાર વધે, પરંતુ કક્ષા ક્રમાંક અથવા મુખ્ય ક્વોન્ટમ આંક વધે નહીં. કક્ષા ક્રમાંક એટલે મુખ્ય ક્વોન્ટમ આંક નહીં વધે. આને ઉડાડી મારીએ અને વ્યવસ્થિત થોડું લખી દઈએ કે હવે આ તમને થોડું ઘણું સમજાઈ ગયું હશે. પરંતુ કક્ષા ક્રમાંક કે મુખ્ય ક્વોન્ટમાંક n અચળ રહે. આથી કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા અથવા કક્ષા લખીએ, કક્ષામાં રહેલા આથીની પણ તેમજ પાછું ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ વધે. આકર્ષણથી કક્ષા કેન્દ્ર તરફ સંકોચાય અને પરમાણુ ત્રિજ્યા ઘટે. આ મૂળ એનું કારણ આવે. ફરીથી આને આકૃતિમાં સમજીએ. આ તમારે દર્શાવવાનું નથી, આ પણ નહીં, પણ જોઈ લઈએ. જો ફરીથી આ લિથિયમમાં પહેલો લિથિયમ 3 પ્રોટોન, લિથિયમમાં આજુબાજુ 2 કક્ષા, 2 કક્ષામાં અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન. હવે લિથિયમ પછી બેરિલિયમ લઈએ તો બેરિલિયમમાં 4 પ્રોટોન છે, કક્ષાઓ 1 અને કક્ષા 2, પહેલામાં 2 ઇલેક્ટ્રોન, બીજામાં 2 ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન. પણ પ્રોબ્લેમ શું થશે કે જો કક્ષા તો 2 જ રહી, આમાંય 2, આમાંય 2, તો ત્રિજ્યા કેવી રહેવી જોઈએ? સરખી જ રહેવી જોઈએ. આમાંય 2 જ કક્ષા થશે, આમાંય 2, બધામાં 2 જ કક્ષા થાય, તો ત્રિજ્યા સમાન રહેવી જોઈએ. પણ સમાન નહીં રહેતી. 3 પ્રોટોન 3 ઇલેક્ટ્રોન ને આકર્ષે તો આમાં 4 પ્રોટોન 4 ઇલેક્ટ્રોન ને આકર્ષે, એટલે આકર્ષણ બળ આ 4 વાળાનું વધારે થાય, અને વધારે થાય ને એટલે આ કક્ષાઓ કેન્દ્ર બાજુ આમ અંદરની તરફ ખેંચાઈ જાય. 4 કરતા 5 વાળાનું એનથી વધારે થાય, એટલે કુંડાળું થોડું થોડું નાનું થાય. 5 થી પછી 6, 6 થી 7, એમ તમે જોવા જાઓ તો જેમ જેમ પ્રોટોન વધશે એમ ઇલેક્ટ્રોન વધશે, ઇલેક્ટ્રોન વધશે તો આકર્ષણ વધશે. પણ જો કક્ષા ક્રમાંક નહીં બદલાતો, કક્ષાઓ બધી 2 જ રહે. કદાચ 2 ની 3 થતી હોત તો આપણે એમ કહેવાય કે કદમાં મોટો થયો, પણ 2 ની 2 જ રહે, એટલે પહેલો મુદ્દો વધતો તો નથી જ. બીજો મુદ્દો કે આકર્ષણ વધે એમ કક્ષા કેન્દ્ર તરફ ખેંચાતી જાય, અને ખેંચાતી જાય એટલે આ કક્ષાઓનું કદ નાનું થાય. કક્ષા નાની થાય ધીમે ધીમે તો પરમાણુ ત્રિજ્યા ઘટે. તો પરમાણુ ત્રિજ્યામાં આવર્તી વલણમાં એક મુદ્દો પૂરો થયો. આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા પરમાણુ ત્રિજ્યા ઘટે છે. ટોટલ 3 મુદ્દા છે. આ એક પૂરો થયો. બીજો હવે જોઈએ.
ચલો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ત્રિજ્યા વધે છે. આ તો સિમ્પલ જ કારણ છે પેલા કરતા. તો સમૂહમાં જોઈએ તો ગમે તે એક સમૂહ વિચારી લો, જેમ કે આપણું પ્રિય સમૂહ છે 15, આવું આવે ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી. સરસ મજાનું સ્લોગન છે, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી. હવે જો ન્યુઝીલેન્ડ એટલે નાઇટ્રોજન, નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના તમે લખશો તો હિલિયમ 2s2 2p3, તો આમાં હશે નિયોન 3s2 3p3. એ જ રીતે અહીંયા 4 આવશે, 5 આવશે, 6 આવશે, આમાં પાછળનો ભાગ. તો વિચાર કરો કે 2 આવ્યો એનો અર્થ ટોટલ કક્ષા કેટલી આવે? 2. આમાં 3, આમાં 4, આમાં 5. કક્ષા ક્રમાંક વધે એમ પરમાણુ ત્રિજ્યા વધે. તો આના જવાબમાં લખીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંક વધે. એ તો વધવાનો જ છે. બીજું, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કક્ષા ક્રમાંક વધે છે. કક્ષાનો ક્રમાંક વધશે. કક્ષા ક્રમાંક એટલે મુખ્ય ક્વોન્ટમાંક n. અને ત્રીજો અને સિમ્પલ મુદ્દો કે માટે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ કદ કે પરમાણુ ત્રિજ્યા વધે. એટલે આમાં કઈ બહુ માથાકૂટ જેવું છે નહીં. પરમાણુ ક્રમાંક વધે, મુખ્ય ક્વોન્ટમાંક વધે એટલે ત્રિજ્યા વધે. આમાં એવું થાય આકર્ષણ, અપાકર્ષણ એ બધું બહુ વિચારવાનું નહીં. બહુ વિચારો તો કઈ ના આવડે એવું થાય. તો આ હતો બીજો ભાગ. અને હવે ત્રીજો ભાગ આટલામાં જોઈ લઈએ. આટલાની અંદર પરમાણુ ત્રિજ્યામાં જ ત્રીજો ભાગ કે ઉમદા વાયુ કે 18મો સમૂહ માં પરમાણુ ત્રિજ્યા એકલ પરમાણુની ગણવામાં અથવા માપવામાં લખીએ, માપવામાં આવે છે. એટલે એકની જ માપવામાં આવે. કેમ કે ઉમદા વાયુમાં જેમ કે ક્લોરીનનું અણુસૂત્ર તમને પૂછે તો શું થાય? Cl2, હાઇડ્રોજનનું H2, ઓક્સિજનનું O2. તો 2 વાળા આવે. પણ તમને ઉમદા વાયુ માની લો કે એમ કે ઝેનોનનું અણુસૂત્ર શું થાય? તો Xe, એક જ આવે. નિયોનનું શું આવે? અણુ Ne. પરમાણુ શું? Ne. અણુ પરમાણુ બંને એક જ ગણવામાં આવે. એટલે એની માપવામાં આવે. માટે અન્ય તત્વો સંબંધિત પરમાણુ ત્રિજ્યા વધારે આવે. માટે તેની સરખામણી વાન ડર વાલ્સ ત્રિજ્યા મુજબ કરવી. એટલે જો ઉમદા વાયુની ત્રિજ્યા માપીએ ને તો ખરેખર આવી જોઈએ ઓછી, પણ માપવામાં આવે ને તો વધારે આવે. અને વધારે આવે એ પાછી સાચી ના હોય. તો
તો એને માપવી હોય તો શું કરવું પડે? વાન્ડરવાલ્સ ત્રિજ્યા. હવે વાન્ડરવાલ્સ ત્રિજ્યા પાછું અલગ થઈ છે, એ આકર્ષણ અપાકર્ષણના મુદ્દા ઉપર જતું રહે. એટલે હાલ પૂરતું તમારે આને નોંધ તરીકે યાદ રાખવું. તો સંપૂર્ણ એક મુદ્દો પૂરો થાય, પરમાણુ ત્રિજ્યાનો ટોપિક પૂરો થાય. આવા ઘણા મુદ્દાઓ છે. આયનીય ત્રિજ્યા આવશે, ત્યારબાદ આયનીકરણ એન્થાલ્પી, એમ જુદા જુદા મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું. આની અંદર આઈએમપી શું? તો આખામાં ખરેખર આઈએમપી નોંધવા લાયક કશું જ નહીં. ખાલી એટલી તમને ખબર પડવી જોઈએ, આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ એટલે ત્રિજ્યા ઘટે અને સમૂહમાં ઉપરથી નીચે આવીએ તો ત્રિજ્યા વધે. જો આટલું જ મગજમાં ખ્યાલ હોય ને તો આખાની કંઈ જરૂર નથી, કેમ કે આ ભવિષ્યમાં કામમાં આવશે. બાકી આખી ટૂંક નોંધો ભવિષ્યમાં કામમાં આવતી નથી. તો આટલું તો ખ્યાલ રાખજો જ, પણ 11માં પૂરતું વાંચવા લાયક હોય બધું વાંચી કાઢજો.